જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ રાજ ચામુંડામાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વોટર આઈડી કાર્ડ વિશે, એટલે કે ચૂંટણી કાર્ડ વિશે। એમાં તમને જણાવીશ ક્યારે એપ્લાય કરી શકાય, કયા ડોક્યુમેન્ટ જોઈએ, બધું જાણીશું એક જ વિડીયોમાં। આપણી ચેનલ પર નવો હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો, એટલે એક પણ વિડીયો મિસ ન થાય, અને વિડીયો પૂરો જોજો જેથી માહિતી રહી ન જાય। તો શરૂ કરીએ। સૌથી પહેલાં પ્લે સ્ટોરમાંથી ECI નેટ ડાઉનલોડ કરો, અથવા ગૂગલ પર જઈને ECI નેટ વેબસાઇટ ખોલો। ઓપન કરી ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો, પછી મોબાઈલ નંબર અને OTP નાખી પ્રોફાઇલ બનાવો। પછી વોટર રજિસ્ટ્રેશન પર ક્લિક કરો। હવે આમાં ન્યૂ વોટર ફોર્મ 6 પર ક્લિક કરો। પછી તમારું નામ આવશે, નીચે લેટ સ્ટાર્ટ પર ક્લિક કરવાનું। પહેલી વાર કાર્ડ એપ્લાય કરતા હશો એટલે ફર્સ્ટ ટાઈમ પર ક્લિક કરી નેક્સ્ટ પર ક્લિક કરવાનું। પછી તમારે 5 સ્ટેપ પૂરા કરવાના છે, જેમાં પહેલા સ્ટેપમાં સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ ને જન્મ તારીખ ને એવું બધું નાખી નેક્સ્ટ પર ક્લિક કરવાનું। બીજા સ્ટેપમાં તમારો ફોટો અને જેન્ડર ને બધું નાખીને નેક્સ્ટ કરી દેવાનું। ત્રીજા સ્ટેપમાં તમારે રિલેશન નાખવાનું છે, ફાધર મધરનું કે જે કોઈ, પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું। ચોથા સ્ટેપમાં એડ્રેસ ભરી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું। પછી પાંચમા સ્ટેપમાં તમારા પેરેન્ટ્સના ચૂંટણી કાર્ડની ડિટેલ્સ ભરવાની હોય છે, પછી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું। નેક્સ્ટ કરશો એટલે છઠ્ઠું સ્ટેપ ખુલશે। છઠ્ઠું સ્ટેપ ખુલે એમાં તમારે સ્ટેટ ને ડિસ્ટ્રિક્ટ ને બધું નાખી પછી આપણે ડન કરી દેવાનું। હવે ઈ-સાઇન અને સબમિટ કરવાનું ઓપ્શન આવશે, એમાં ક્લિક કરી દેવાનું। પછી આધાર નંબર અને OTP નાખી સબમિટ કરી દેવાનું। પછી તમારું કાર્ડ બની જશે, થોડા દિવસોમાં ચૂંટણી કાર્ડ એડ્રેસ પર આવી જશે। તો મિત્રો, આવી જ સરકારી માહિતી અને સરકારી કામ જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, અને મિત્રોને શેર પણ કરજો। જય માતાજી।